ભત્રીજા અલ્યા આપણે તો કોઈ મૂર્ખો હમણાં પકડવાનો નહીં, થોડી મંદી આવી છે. મંદી આવી છે? ભૂવા પણ આમ થોડી મંદી આવી છે. એવું છે? તમે જો આડાવડા જઈને કોઈને બાયકોનું ટ્રેક્ટરનું પંચર કરવાનું સારું. અને એમ કહેવાનું કે તમારે ફલાણાની માતા નળહન પેલે કાવતરું કર્યું હોય ને એવા ધંધા કરવા પડે. પણ તમે તમારે પેન્ચર પડતું આટલા દાડા ન પડતું ને હમણાં જેટલો પંચર પર કર્યું ને એવું કરીને એવા છટક્કો ગોઠવવો પડે. ખીલે ખીલે કરતા નહીં. અને અત્યારે શું કે આપણે તો મંદી આવી જાય પછી આ હીરોમાં મંદી આવે એવી આપણે ભૂવા પણ આમ મંદી આવી જાય ને કમાવાની મંદી આવે. જનતાને ચાવીઓ જ ભરે જાય. કોકના ભેંસ મોદી હોય ને તો ફલોણે કે ફલોણાથી દવા થઈને હેડ્યો તો તારી નજર પડી જઈએ. ભુવાજી પાન જોર આપવું પડે એની નજર તો બહુ આકરી ને એવું બધું છટકો ગોઠવીને બધું કરવું પડે. તમે કોઈ કરતા જ નહીં. તમે ડાબો હાથ રાખ્યો પણ કોઈ બરોબર કોઈ એટલું સેટિંગ નહીં આવતું. જો તો એવું જબ્બર કરો થી કોક આવે. કોકના જઈ જઈને આમ ન હોય ને તો કંકુવાળા ચોખા કહીને નોખતા રા અડદ ને બળદ ને એટલે બી હોય એટલે આવી આપણા પાસે. ભાજવું કહેવાનું કે અમારે તો કાકો જોવી ને એટલે કે એક નંબરનું જોવી શીખીએ. આમ એ જોવી એટલે કે પટી ગયું કીએ. હવે કહેવું ના પડે કે તમારું દુઃખ બધું જતું રહે. પછી તો ખબર ન હોય કે આપણે એનું એ બધું પેલી એ કર્યું હોય આપણે તો ફૂટમાં હોય એ ખબર ના હોય. તો એવો કોઈક મુર્ગો બુગડા પકડવાને રાખવામાં અને કે આપણે મંદી આવી જાય ને તો આવી રીતના આપણે બીજા ધંધા તો અમુક કરી ને કહીએ પા જેમ કહું અમુક આ મફતના પૈસા રોજ લીધેલા એટલે આદત પડી જાય કોમ ના કરવાની બેઠે બેઠે કમાવે એટલે આપણે કમાવ આએ ભાઈ આપણે તો ધંધો કે ગમે તે પણ એટલે આપણે તો આપણે કરવું પડે. એટલે આવી રીતના હું કીધું એમ તમારે રોજ હું કહું ને એ 2-3 જણોની જઈ અને કોઈક સટકી કરવાનું જ. કોઈ ના જઈને આટાનું પૂતળું એ જઈને કંઈ નોખતા ગયું એટલે સવારમાં વેમાં એટલે ડાયરેક્ટ ભુવાજી પાન આવી. આમ તો કોઈ ના આવે અને આપણે મની મતો બેસી જાય પણ ટાટી કોઈક આવે ને આ 2 દહીં વળી આજ વળી રવિવાર હતી કોઈ આવી જાય તો વાત જો થોડી બે છે ને કાંઈ સવારોને આપણે તો 2 જણા બેઠા ગઈ કોઈ આવ્યું ના 12 વાગ્યા. પહેલા આપણે પેલું સર્કલ હતું 10-12 જણોનું એટલે જેવું આપણે આ બધું ભરેલું ના રહેતું જગ્યાએ ન રહેતી પણ બધું એટલે એવું કરતા પણ બધા પૈસા વચમાં આલ્યા નથી બધા જતા રહ્યા. એટલે આમાં કોઈક આવે ને મુર્ગો તો હલાલ કરીએ પર ડાયરેક્ટ જ 10,000 નો મારી દેવી 10,000 નો બુચ જ મારી દઈએ રહો. એટલે એને ખબર પડે કે ના એને એવું બિહારી એક સેટિંગ કરીને એવા ચડાવી જાય. હા તે આપણે વાતમાં આવી જાય. ચલો બે છે થોડા વાર કોઈ આવતું હોય તો વાટ જોઈએ ને કે પહાવડી આપણે બધી ગાદી બાદી હંચેલી ને પહાવડી જતા રહે પછી આપણે હોઈ જાય પછી આ તો ધંધા મંદી આવી જાય એટલે ના કે રાતના 12 ના 2 વાગે ત્યાં બે જતા 9 વાગે 12 વાગે બહાર તો કોઈ આવતું નહીં. ચલો કોઈક આવે તો થોડી વાર રાહ જોઈએ. 10 મિનિટ રાહ જોઈએ. ગામમાં ભૂવા હરાઈ બા પેલા પોપટ બા ઓવા જોરા આપણે જાવું હોત તો તકલીફ પડા ઘણીએ પાછી એ આવો અમારે તકલીફ પડે. હા હું તકલીફ પડે અમારે પેલો એક બધો દૂધ આવતો નહીં અમે બધાને તકલીફ દૂર કરવા બદલે તો બેઠા એટલે તો વાત તકલીફ પડે છે. ના એટલે તો વાત આપડી એટલા આયા. હા બોલો દુઃખ હોય બધું કહી દો. મારા સાયકલ માં પેટ્રોલ થઈ જ રહેતું નહીં. કોકને કાવતરું કર્યું અલ્યા ગોડા બે હલાલ ખાવા આયા છે 10,000-20,000 નું પંપ ફટાકો પાડીએ. હા એને ખબર ન પડે આગળ એવું તો ખબર ન પડી જોવો પાછી અને બેને હલાલ કરીએ ભરાતું છે. અલ્યા વાત તો તમારી સાચી. તમારે બળજો દૂધ નહીં હાલતો અને તમારા સાયકલ માં પેટ્રોલ નહીં થઈ જતું. અરે તમારે તો જબર મોટો કાવતરો થયેલો હતો તાની. હા યાર માતા તો જો જોયા મરી આવે અને કદાચ માતા લે બે તો તમારું આમ જબર આમ સુખ થઈ જાય. માતા કે એટલું કરવું પડે વચમાં ફરજ ના આવે. બધું કરજો પણ અમારે સુખ થાવ જો. અરે તમારે સુખ તો આમ તમારે એવું કરવું કે આમ લીલી લેબડી લેરો થઈ જાય તમારી કણીઓ. લેરો થઈ જાય કે હુકાઈ જાય ના તો એને કુંપળો ફૂટશે કાલ તો ઠીક. તમારે કોઈ હોય તો એવું જોજો મનમાં વિચારજો ભાવ. પાણી રેડવાનું પેટ્રોલ અલ્યા પાણી પેટ્રોલ કોઈ ના દેવતા હળગાબાની ને તો દેવતા
બેટા હાડકા તો બળી જાય. અલે કુંપળો ફૂટશી નવી નવી. હું ગપ્પો મારો. અલે માતા કે છે લે, હું નહીં કહેતો લે, આ તો મોટા હોય મજાકની એવું માતા. લાગે યાર એ. ઓલે હું નાનો તો પડતો હોય ને ના આવડે. અરે તમારે લે, હું કહું કે કુંપળો ફૂટ્યું ને તો પેલું બળદ તો પાકો કુંપળો ફૂટી એમને ના ફૂટી. બળી જાય તો હળગી જાય. હું આપડે તો કેરોસીન લાઈન દેડવાનું એટલે પોગર. લે જે વેળવું એ વેળજે હળો, પણ પોંગર કુંપળો ફૂટશી તમારે લે હારું તો કાલ અમે મોનીએ. મનો ને. વાહ તો જઈને ના માર લીલા દેતવા લેર કાંઈ તાણા મોનીએ. અરે લીલા લેર પણ ઉભા રહો, હું થોડું ક્લિયર કરું, મારું થોડું પાટ ઉપર બેહો તાણા. પાટ ઉપર બેસી જવું લે. એટલે માતાને થોડુંક આમ કણબણ નોખક કોઈ. વાહ માતાજીને ખબર પડે કા. અલ્યા ભાઈ, હા તમારું દુઃખ તો આમ કોક મોટું બધું લાગે. મોટું લાગે. કુસુમા, ઓમ આખી આખી રેલગાડી ભરાય એટલું દુઃખ છે તમારે તો ભાઈ. હા 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 એટલું બધું હ. ઓહો, ક્યાં આવ્યું એટલું બધું? તાણા દુઃખ આવીએ. હું આપણે ઊંચા નહીં આવતા. અલ્યા પણ આ માતા કે એટલું કરો તો એક એક ડબ્બો છૂટું કરતો કરતો છેલ્લે તમારી એન્જિન રાખું લ્યા. અરે તો માતાજી તમે ખમા, કોઈ ખમા, માં. તૈયાર છીએ માતાજી. અલ્યા આમ તમારે માતાજી, જણાવો. અલ્યા માતાજી. રેલગાડીના ડબ્બા એક એક છૂટા થઈને તમારું દુઃખ છૂટું થાય તેમાં તેમાં. એવું હે. ઓહો એવું અલ્યા. અરે હું મજાકની માતા બોલું લ્યા માતા. ખમા, ખમા, માં. હા. અલ્યા તમે આ ખરા ઠકોણા આવી જાઓ, બરોબર ઠેકોણા આયા હો તમે આજ. અલ્યા આ તમારો આમ દુઃખ આમ તમારો આમ દિલ્હીથી કાઢીને નોખું તો કોઈ કહેતા નહીં. અને સુખનો તો સોયડો લાવું, સુખનો સોયડો લાવું તમારે લ્યા. સુખનો ખમા, સોયલો ખમા, જોવા માં. અને આ દુઃખ તો દરિયે એવું ડટાળું, દુઃખ તો એવું દરિયે ડટાળું તે તમારે હાથ પેઢી જ ચોય દુઃખ ના આવે લ્યા. એવું જ જોવા માં. સાચું. અલ્યા પણ માતાને થોડી હાલ પેલી એ હ. હું હા માતા. અરે થોડી મંદી હે મંદી. માતા વાળી મંદી વધી છે. હલે આ તો થોડું આ તો અમે જોહમાં આવી એટલે કીધું લ્યા. કેવું આવી જોવામાં. હલ્યા કે તમારું દુઃખ તો દૂર કરવું, એક એક ડબ્બો છૂટો પાડો એમ એક 1000 રૂપિયા આલવા પડે તમારે. એ તો હાલશો પણ થોડા લીલા લેટ આવ જોવા માં. હલે તમારે લીલો લીલો લેર જમી એક એક ડબ્બો છૂટો છે એમ તમારે જાણે આમ દુઃખ દૂર થયું લ્યા. હા પણ જેમ ડબ્બો બોલું એમ એક 1000 રૂપિયા મૂકવા પડશે તમારે લ્યા. હા હા મેકી દેવ. હલે તો તમારું આમ દુઃખ તો તમારે ડેલીએથી ન કાઢી નાખો એટલે હું મજાકની માતા નહીં બોલતો લ્યા. ના આપડે પેલો બધો હાલશે દૂધ. હલ્યા બળધે તમારે 20 લીટર દૂધ ના હાલે તો આ માતાને જ માનજો લ્યા કે મજાકની માતા બોલી હતી, ખોટું બોલી હતી તે દાડો. હા આ 20 લીટર ને એ ખો ગરમ દૂધ ઉપર આલો લ્યા તમને કહું છું. હા હા. ખમા. એટલે પેલી સાયકલ વાળું સાયકલ નું પેટ્રોલ નહીં થઈ રહેતું કદી. ના. અલ્યા તારા ઉપર તો જબર કાવતરું થયું લ્યા, પેલા તમારા બાજુ વાળા ઘર વાળો ને કર્યું લ્યા. કોણ મારા બાજુમાં કોઈ રહેતું જ નહીં. અલ્યા કોક હશે તો વગર જો સાઈડમાં બાજુમાં જો કશે લ્યા માતા ક્રોધ નથી લેતા એટલે માતા આવે બોલે. લ્યા, હાચું બોલ કણબા પેલા રેગ, પેલા રેગ, રહેતું પેલા. પેલા કોક એમનેમ જોવા ઓવે, ના આવે પેલા લ્યા. નાથુભા રેગ. અલ્યા બોલે ચિકન નકલે માતાને તો વાહ. આ ઘણો. પેર્યા તો ખીલ્યા એઓને જ કરી. અલ્યા એ તાર પેટ્રોલ નહીં થઈ વાહ, રહેતું વાહ, લ્યા. એનો જ કરતું. હા. અલ્યા એ રાતનું લીટર તાર સાયકલમાં પેટ્રોલ પૂરી જાય લ્યા, માતાના જોહમાં આવ્યું લ્યા. ખમા, ખમા, માં. અલ્યા તારું પેટ્રોલ થઈ ના રે આ એ વાત સાચી એટલે પણ તું કાલ પેટ્રોલ ના સાયકલ ના લોક એને પેલી એ મારીને રાખજે લે, તું લોક મારીને રાખજે લે. હારું. જો પેટ્રોલ ની ટંકી હે ને ટંકીનો લોક મારીને એના ઉપર બીજું તાળું મારજે, પર જો કાલ તારા સાયકલ નું પેટ્રોલ ન થઈ રાખું એટલે મજાકની માતા નહીં બોલતી લે હું આજ. ખમા. અલે આ મજાકની માતા તારી સાયકલ નું કાલ પેટ્રોલ ન થઈ રાખાવ તો કેજે વાળું તું હું કહેતો હી. હાચું, હાચું. હાલે તારી તમારી સાયકલ ની પેટ્રોલ ની વાત તો સાચી છે લ્યા, પણ હું કહેવા માંગુ છું હા. કે આ માતાની જેવી રેલગાડીને ડબલ રૂપિયા છૂટ્યા આવીને તાર સાયકલ ને આમ જમ હેડાઈને પેન્ડલી પૈસા આલવા પડશે લ્યા. હારું. હા, તો તૈયાર તારે છીએ માં. આમ તાર ગઈને તાર સાયકલ નું પેટ્રોલ નું થઈ રાખું તો હું મજાકની માતા નહીં બોલતી લ્યા. ખમા, ખમા. હાલે તમારે બેવાનું દુઃખ તો હું દિલ્હીથી કાઢી નાખું અને સુખનો સ્વર્ગ લાવી દઉં લે. કાલ તમે જુઓ તો ખરા ખાલી આ માતાને ખાલી થોડું આ મજાકની માતાને ખાલી ખુશ કરો તમે, ખુશ. હા હા વાહ ખુશ કરજો અમે. હા આ બીજું કોઈ જોરાબુ કે માતામાં મજાકની માતામાં ફેર આવે પાછી. ના ના કોઈ એટલું. દોરાબુ નહીં એમ. આ બીજું કાલ બાલ હેડો થાય. હા અલે આ ભાઈ જો મજાકની માતાએ તમને આમ થોડું આમ સુખ જેવું કોઈ વાહ વાહ. લાગ્યું ને હમ. તો કાલ તમે 2 દાડા ખાલી વાટ જોવો તમે. આ 20 ડબ્બા રેલવેના ભરેલા દુખના. એટલે 20 ડબ્બા હી તમારા હમ. દુઃખ નો એટલે સમજી જા કે ડબ્બા હું કીધું તું વાહ. માતાએ?
એટલે આ 20,000 રૂપિયા કાલ આવે તો લાવજો. હારું હારું. અને તોય તમે વિચાર કરજો એટલે કોઈ હુકાલો લેબડો બેબડો હોય ને તો કંઈ કુંપળ ફૂટશે. જોતા આવજો તમે કાલ જઈ. હા હા. આ પેલા રે કે આપણા ઘર આગળથી પેલા નીકળતા વાહ વાહ. એ આપણે કાલ જોતા આવીએ. જોજો વારું એ તમે હા. સવારમાં વગર જોજો. એટલે આ તો મજાકની માતા બોલી એટલે કોઈ જીવ તેવું ના બોલે પાય. અને અમારા સાયકલ નું જેટલું દુઃખ હે. અરે તમારા સાયકલનું તો દુઃખ છે એ કોક 10-12 હજાર જેવું લાગે. કેટલું 10-12 હજાર જેવું દુઃખ લાગે. વધુ છે 10-12 હજાર ની તો સાયકલ નહીં મારે. અલ્યા પણ એટલું પેટ્રોલમાં પેલો બાજુવાળો નોસી ગયો હોય એમ કે આ માગો હું કદી પેન્ડલ મારવું પડ્યું આ દાડાથી સાયકલ લાવે દાડાનું. ના એમને નહીં હેરતી. તમે પગ સીધા કરવા તો સાયકલ લાયા અને પેલો બાજુવાળો પેટ્રોલ પૂરી જાય અહીંયા તો બાજુવાળા મારવા લેવો પછી પેલા નાથુબાન લે ને એને મારવા લેવો પછી. અરે ગમે તે કરો પણ તમે કાલ લોક મારીને રાખજો. મારે જોયું તો સાયકલનું પેટ્રોલ ના પેન્ડલ મારતા ન કરી નાખો તો માતા બોલી નહીં લે બીજું બોલે એમ કહેજો. ખમાન મોજ મોજ ના મજા કાલથી તમે મજામાં જ છો. હાર દાન હા હેરો તારા અમે જાય. હા રજા. જય માતાજી. માતાજી. ભત્રીજા આ રેલવેના ડબ્બા વી કરીને પેલા 12,000 નું ચો મુર્ગા બી હલાલ કર્યા. મુર્ગા કર્યા આમાં પમદાળ આવી જાય ને એટલે જોને એમાં આપણી રોજગારી ચાલુ. 32,000 રૂપિયા થયા. 32,000 થયા ને અને હું કીધું ને એવો પ્લાન બનાવજો પા કાલથી એમાં. એટલે ભાઈ આપણે લાઈન લાગવી જોવે. પેટ્રોલ તો હું રોજ નો ખતાવતો હતો. તું વેચતા જ જાય પેટ્રોલ યાર યાર બસ્તાની પહોંચે 2-3 પેટ્રોલ જીવ છે પણ આમ મેળ તો પડી ગયો કે 1000 રૂપિયા પેટ્રોલ જી. 1000 રૂપિયાનું જીવ હેડો સારું. એ સાયકલ આમ પેન્ડલ મારવા બદલે સાયકલ લાયા હતા તો મજ પેટ્રોલ રોજ પૂછતા હતા કદી થઈ જ નથી એટલે પેન્ડલ મારવાનું થતું ને કોઈ ને એટલા આજ આયા આજ આયા ને એટલે દુઃખ થાય. બરાબર બે રીતના 2-4 મરઘા દોડીએ લાલ કરીએ. સારું